ઘોઘારી લોહાણા મહાજન સુરત પ્રેરિત સાઉથ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5 2025નું આયોજન શ્રી રઘુવંશી યુવા સમાજ સુરત અને જયવીર દાદા જસાટ સંગઠન સુરત દ્વારા કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમ બનાવી સાઉથ ગુજરાતના એટલે કે સુરત, વાપી, વલસાડ, ધરમપુર, બિલીમોરા અને નવસારીના લોહાણા સમાજના દરેક યુવાનોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનું આયોજન 8 અને 9 માર્ચ 2025ના રોજ મણિબા ક્રિકેટ ગ્રાઉન્ડ એલપી સવાણી સ્કૂલ પાલ સુરત ખાતે યોજવામાં આવ્યું। આ ટુર્નામેન્ટના આયોજન અજયભાઈ સુબા, રઘુવીરભાઈ, રાકેશભાઈ તન્ના, સુનિલભાઈ, રાજભાઈ, વિકીભાઈ તન્ના, જીગરભાઈ પુજારા તથા અજયભાઈ રૂપારેલિયા દ્વારા કરાયું હતું। આ ટુર્નામેન્ટમાં 13 લીગ મેચ તથા 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલ એમ કુલ 15 મેચ રાખવામાં આવી હતી। આ મેચમાં માર્કેટ હબ હીરોઝની ટીમ અને ચક્રધાર ફાઇટરની ટીમ ફાઇનલ સુધી પહોંચી અને માર્કેટ હબ હીરોઝની ટીમ વિજેતા બની હતી। ટુર્નામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના સાંસદ મુકેશભાઈ દલાલ, રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જલ્પાબેન ચોબનપુત્રા, લોહાણા સમાજના અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। લોહાણા અગ્રણી વિવેકભાઈ વસાણી, ચિરાગભાઈ ઠક્કર, ચંદુભાઈ ખખ્ખર, વિશ્વપ્રકાશ પાનવાલા, બકુલભાઈ જીવરાજાની ખાસ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। રિપોર્ટર ગૌતમભાઈ મજીઠિયા, આઝાદ મીડિયા લાઈવ, સુરત।